યામી ગૌતમ ધર અને ઇમરાન હાશમીની ફિલ્મ હક આગામી 7મી નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જંગલી પિક્ચર્સે ઇન્સોમનિયા ફિલ્મ્સ અને બાવેના સ્ટુડિયો સાથે મળીને પોતાની નવી ફિલ્મ હકની જાહેરાત કરી છે. આ એક દમદાર ડ્રામા છે જે મોહમ્મદ અહમદ ખાન વર્સિસ શાહબાનુ બેગમ કેસમાં સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાથી પ્રેરિત છે. આ ફિલ્મ પર્સનલ લો અને સેક્યુલર લો વચ્ચેની ચર્ચા આગળ મૂકે છે. હક જિજ્ઞા બોરા દ્વારા લખાયેલી બાનો ભારતની દીકરી નામની પુસ્તક પર આધારિત એક કલ્પિત અને નાટકીય કહાની છે. શાહબાનો બેગમ 80ના દાયકામાં પુરુષ પ્રધાન સમાજમાં પોતાના સ્વાભિમાન અને હક માટે લડી હતી. જંગલી પિક્ચર્સ હંમેશા એવી ફિલ્મો બનાવે છે જે કંઈક અલગ હોય છે અને સમાજના નિયમોને પડકારતી હોય છે. તેમની ફિલ્મોમાં બેબાકપણું અને સાહસ જોવા મળે છે. રાજી, તલવાર અને બધાઈ દો જેવી શાનદાર ફિલ્મો બાદ આ સ્ટુડિયો એક વધુ રસપ્રદ અને દમદાર કહાની લઈને આવ્યો છે. હકમાં તેઓ એવી પ્રેરણાદાયક મુસ્લિમ સ્ત્રીની ભૂમિકામાં છે જે અન્યાય સામે ઝૂકવા ઇનકાર કરે છે. ખોટી રીતે છોડી દેવામાં આવેલ અને બેસહારા થયેલી તે પોતાના અને પોતાના બાળકો માટે કલમ 125 હેઠળ પોતાના હકની માંગણી સાથે કોર્ટમાં મોટી લડત લડે છે. યામી ગૌતમ ઘર માટે આર્ટિકલ 370માં તેમના શાનદાર અભિનય બાદની સિનેમા જગતમાં આગલી મોટી દસ્તક છે. યામી ગૌતમ ઘર અને ઇમરાન હાશમી આ ફિલ્મમાં પહેલીવાર સાથે આવી રહ્યા છે. તેમાં ઇમરાન હાશમી એક સમજદાર અને જાણીતા વકીલની ભૂમિકામાં છે.